ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે અને કાળઝાળ ગરમીથી માત્ર માણસો જ નહીં પરંતુ અબોલ પશુ પક્ષીઓ પણ બેહાલ બન્યા છે। આવી તીવ્ર ઋતુમાં વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા વહીવટી તંત્રએ એક સંવેદનશીલ સંકેત આપ્યો છે। અહીંના વન્યજીવોને ગરમીથી બચાવવા તેમના આરોગ્ય અને સલામતી માટે મેનેજમેન્ટ દ્વારા ખાસ અને અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કેવી છે પ્રાણી સંગ્રહાલયની અંદરની સ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાતમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં અબોલ વન્યજીવોને આ આકરી ગરમીથી રાહત આપવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે। પ્રાણી સંગ્રહાલય સત્તાવાળાઓ દ્વારા વન્યજીવોને હીટ સ્ટ્રોક અને ગરમીના તણાવથી મુક્ત રાખવા માટે પાંજરામાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પક્ષીગૃહની અંદર ઠંડક પ્રસરાવવા માટે અત્યાધુનિક ફોગર સિસ્ટમ કાર્યરત કરાઈ છે, તો વન્યજીવોના એન્ક્લોઝરમાં તાપમાન નીચું લાવવા માટે બરફના મોટા બ્લોક્સ મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત આખો દિવસ પ્રાણીઓ પર પાણીનો છંટકાવ કરીને તેમને ઠંડક આપવાનો સંવેદનશીલ પ્રયાસ થઈ રહ્યો છે। हाँ नमस्कार, हूँ जणाववा मांगीश के अत्यारे जे हीट वेव चाली रही है एना चलते श्री सयाजीबाग प्राणी संग्रहालय में प्राणी पक्षीओ ने हीट स्ट्रेस ना थाय एना माटे पूरती तकेदारी राखवामां आवी रही है। अत्यारे गर्मीना चलते सौप्रथम आखा दिवस दरमियान झू में 2 થી 3 વાર पाणीनो छंटकाव करवामां आवे छे। पिंजराओनी अंदर अने पिंजराओना फरतेना विस्तारमां पण छंटकाव करवामां आवे छे, जेथी फक्त प्राणी पक्षीओने ज नहीं परंतु झू जोवा आवता सहेलाणीओने पण ठंडक अनुभवी रहे, एमने पण ठंडक नो अनुभव रहे। बीजू खास जणाववानुं के आ समय दरमियान सवारना समयमां प्राणीओने बरफना टुकड़ा आपवामां आवे छे। आखा दिवस दरमियान ए बरफना टुकड़ा साथे रमी करी एने चाटी अने ठंडक अनुभवे छे। एवा पीवाना पाणीमां अने पाणीना होजनी अंदर पण बरफना टुकड़ा नाखवामां आवे छे। त्यारबाद प्राणी पक्षीओना पीवाना पाणीनी अंदर खास करीने जेवा आपणा माणसोमां ORS के ग्लूकोन-डी जेवा सप्लिमेंट जे आपणे पाणीमां लईए एवा वेटनरी सप्लिमेंट्स पाणीमां ओगाळीने मूकवामां आवे छे, जेवा पाणी पीने पण तेमने पोताने सारी रीते हाइड्रेटेड राखे छे, એટલે ડિહાઇડ્રેશનની એમને તકલીફ પડતી નથી। ગરમીમાં વન્યજીવોને માત્ર બાહ્ય ઠંડક જ નહીં પરંતુ આંતરિક રીતે પણ સ્વસ્થ રાખવા માટે તેમના ડાયટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રાણીઓને તરબૂચ અને ટીટી જેવા મોસમી તેમજ રસદાર ફળો આપવામાં આવી રહ્યા છે। આ સાથે જ સૌથી મહત્વની બાબત એ છે કે પ્રાણીઓમાં ડિહાઇડ્રેશન રોકવા માટે પીવાના પાણીમાં ખાસ ORS અને મિનરલ સપ્લિમેન્ટ્સ ભેળવવામાં આવી રહ્યા છે। પ્રાણીઓ પોતાની કુદરતી આદત મુજબ પાણીમાં બેસીને શરીર ઠંડુ કરી શકે તે માટે એન્ક્લોઝરની અંદર આવેલા પૂલ અને જળાશયોને રોજ નિયમિત સાફ કરીને નવું ઠંડુ પાણી ભરવામાં આવે છે। આ તમામ વ્યવસ્થાઓ વચ્ચે પશુ ચિકિત્સકોની સ્પેશિયલ ટીમ 24 કલાક પ્રાણીઓના સ્વાસ્થ્ય અને તેમના વર્તન પર બારીકાઈથી નજર રાખી રહી છે। હરણ અને એના વાડા ખુલ્લા વાડાઓમાં સ્પ્રિંકલર્સ મૂકવામાં આવે છે। આપણી વોક-ઇન એરિયાની અંદર આપણે ફોગર મિસ્ટર સિસ્ટમ ચાલુ જ છે અને ફોગર સિસ્ટમ સવારે ચાલુ કરીને સાંજ સુધીમાં એ ફોગર સિસ્ટમ ચાલુ રાખવામાં આવે છે। ત્યારબાદ પ્રાણી પક્ષીઓના ખોરાકની અંદર જે સિઝનલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ છે, ફળફળાદીઓનો વધારો કરવામાં આવે છે કે જેમાં કાકડી, તરબૂચ, શકરટેટી આવા ફળફળાદીઓનો ખોરાકમાં વધારો કરવામાં આવે છે, જેથી કરીને તેઓને ખોરાક માધ્યમથી પણ પૂરતું દ્રાવણ મળી રહે અને હીટ સ્ટ્રેસથી તેમને બચાવ થાય। પિંજરાઓની ઉપર આપ જોઈ શકો છો, પિંજરાઓના ફરતે કે ગ્રીન નેટ અને સૂકા ત્રાલસામ નાખી અને એના ઉપર પાણીનો નિયમિત છંટકાવ કરવામાં આવે છે, જેથી દિવસ દરમિયાન ઠંડકનું વાતાવરણ બની રહે છે। ઉનાળાની આ આકરી ઋતુમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે। વહીવટી તંત્રના આ સમયસરના અને સંવેદનશીલ પ્રયાસોને કારણે મૂંગા વન્યજીવોને ગરમીના પ્રકોપ સામે મોટી રાહત મળી રહી છે।